હેલો યુટ્યુબ ફેમિલી, તો અમે નીકળી ગયા છીએ લાંબા ગાળે આટો મારવા. પછી અમે થોડીક વાર હોલ્ડ કરીને સોડા બોડા પી લીધી અને પછી ત્યાંથી અમે પાછા નીકળી ગયા. તો આવી ગયા અમે એક રોજે, બહુ મસ્તીનો રોજો છે. હાલો તમને અંદરથી દેખાડીશ. તો અંદર કાંક આવો નજારો છે, તમે જોઈ શકો છો. અને મળી ગયા હતા અમને સદામભાઈ. તો આ છે રોજાનું લોકેશન, બહુ ખતરનાક છે. એકવાર આવો મહુવા, અહીંથી થોડોક જ આગો છે, જરૂર મુલાકાત કરજો. ને ક્યાંનો છે આ રોજો તમે કમેન્ટ કરી નાખજો. પછી અમે થોડીક વાર હિંચકા ખાધા, સમીરભાઈ મને વાત કહેતા હતા. પછી ત્યાંથી અમે નીકળી ગયા ડાયરેક્ટ અમારા હોમ તરફ. પછી ત્યાં તો અમે રસ્તામાં જતા હતા તો ઘેટા મળી ગયા, તો થોડીક વાર એની હારે હવાણી કરી. પછી ત્યાંથી નીકળી ગયા. પછી અમે પહોંચી ગયા મહુવા ને આવી ગયા હું ફાઇનલ લોકેશન ઉપર, કેમ કે મારે અહીંયા વિડીયો 2-3 બનાવવાના હતા. વિડીયો બનાવીને નીકળી ગયા અમે પાછા. સમીરભાઈ કે હવે હું ઉતારું છું ને તમે બાઇક કરો. પછી અમે પહોંચી ગયા માર્કેટે, કેમ કે અમારો ખાસ એવો મિત્ર કિંગ ખાન, દબંગ ખાન, બ્લેક ખાન, એટલે કે સમજી જાજો, હું તમને હમણાં ચહેરો દેખાડી દઉં. ઘાતક માણા, બટેટાના વેપારી હવે, એટલે કે અરબાજભાઈ કાળવતર ના પહોંચી ગયા થડે ને જાય છે થેલા લઈને. અને બહુ મસ્તી કરતા કરતા જાય છે, કેમ કે ઘરાગી એને ફૂલ જ હતી. સવારની ઘરાગી રે ભાઈ, 7-8 વાગ્યાની, એટલે આખી રાત રહી. એટલે આખી રાત દુકાન ખુલ્લી હોય. એટલે તમે જ્યારે આવો ત્યારે બટેટા લેવા અરબાજભાઈના થડે આવજો. જો થેલા ને થેલા જ ભરી દે બધાને, એકદમ સસ્તા ભાવે. પછી મેં એને થોડી ઘણી મસ્તી કરી અને ઘરાગી હતા એટલે એ મને કે ભાઈ તું જા, કે તું મશ્કરી કરીમાં. એટલે થોડા ઘણા તપી ગયેલા હતા. એટલે અરબાજભાઈનું થોડુંક ખાતું એવું છે, કેમ કે આખી રાત દુકાન ખુલ્લી હોય. અને આવી ગયા અમે પેઢી પાસે, અને પેઢીની તબિયત ખરાબ હતી. પછી ત્યાંથી અમે નીકળી ગયા. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.